આ માના નવમની 52 ધરામાંથી લાગોળો મેળો માણેકજી મેળો દાડો સેકન્ડ હે તો જોઈ શકો મેલાથી ખૂબ કમ સંખ્યામાં પધારતી થઈ ગઈ હર સાલ જેવો નહીં આણે સાલ કેમ કે હર સાલ એટલી ભીડ રહે કે આપણે પગ મેળવાની બી જગા નહીં રહે આ સાલ તમે જોઈ શકો કે મેળાને લાસ્ટ દાડા જેવો સીન જોવા મળે કેમ કે કમ થવાનો મતલબ એ હે કે હર મેળામાં હર સાલ કેમ કે એતા વગડા થઈને પૈન ધરાઈને આવે બહાર જઈને તુફાનબાજી કરે મેળામાં એના કારણે જ આ કમ મેળો ભરાવાનું કારણ મુખ્ય કારણ ઈ છે સબંધ હકી નિવેદન એ है कि मेला में एंट्री लेता पहला तो તમે યા તો પછી પૈસા તો ઘેરે રહો યા પછી નકી પીઓ મેળા બોય આવે હર સાલ તુફાનબાજી કરે તો આઈનો અસર ક્યાં ને ક્યાં મેળામાંથી પડતી હોય તો આજ મેળાનો સેકન્ડ દાડો હોય તો બી આટલી બહુ કમ સંખ્યામાં પબ્લિક પધારેલી છે તો એનું કારણ મારા હિસાબે એ છે કેમ કે દારૂ વગેરે પીને सब આવીને તૂફાન કરવાનું કારણ એ છે કે મેળામાં મેળા જોવા બહુ કમ પબ્લિક આવે તો સબ પાછળ બે હાથ જોડીને આગ્રહ છે કે કોઈ કરીને મેળામાં નથી આવો એ અસર આ મેળામાં જોવા મળે કેમ કે મેળામાં આવીને તમે આ તૂફાનબાજી કરો તો કેને ગમે એટલે આ દિવસ તો સેકન્ડ દાડે આટલી કમ પબ્લિક છે એટલી ઊંચી પબ્લિક છે હર સાલ સેકન્ડ દાડે આપણે પગ મેલવાની જગા નહીં મળે આ સાલ તમે જોઈ શકો કે કેટલી કમ સંખ્યામાં પબ્લિક પધારેલી છે આટલી કમ है કે આટલી પબ્લિક તો લગભગ શનિવારે બી એકઠી થઈ જાય તો મારા નાના મોટા ભાઈ સબ આટલી વાતમાં સમજી જતા કે આવતે સાલ ખૂબ ધ્યાન રાખી દારૂ બારૂ પૈન મેળામાં એન્ટ્રી નહીં કરતા તો કેમ કે મેલારથી જોવા આવે બસ એટલો જય માંડવિયા જય જોહાર જય આદિવાસી